કલોલ શહેર અને તાલુકામાં વાહન ચોરી તેમજ દુકાનોમાં ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી, દુકાનોમાં ચોરી અને દારૂ નશીલા પદાર્થોના વેપારમાં વધારો થયો છે। મોડી રાત સુધી ચાલતા ખાણીપીણીના ધંધાઓ, ચા, કેટલી અને પાનના ગલ્લાઓ પર ગુનાહિત તત્વોનો જમાવડો રહેતા શહેરમાં અસુરક્ષા વધતી જોવા મળી રહી છે। પોલીસ તરફથી સઘન ચેકિંગ ન થવાને કારણે આવા તત્વો બેફામ બની રહ્યા છે। નિયમ મુજબ રાત્રે 12 વાગ્યા પછી તમામ ધંધા રોજગાર બંધ રહેવા જોઈએ, તેમ છતાં કાલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં ખાણીપીણીના બજારો, ચા, કેટલી, પાનના ગલ્લાઓ મોડી રાત સુધી ધમધમે છે। હાલ વધુ એક ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશન સામે દુકાનનું શટર તોડી દુકાનમાંથી 5 લાખ રૂપિયા રોકડની ચોરીની ઘટના સામે આવી છે। સાથે કલોલ તાલુકાના છત્રાલ ગામેથી બાઇક ચોરીની ઘટના પણ સામે આવી છે। મોતીલાલ રાજુલાલ ગુર્જરના બાઇકની ચોરી કલોલ તાલુકાના છત્રાલથી બિલેશ્વર જવાના રોડ પર આવેલી સિટીઝન કંપની પાસે બહાર પોતાનું બાઇક પાર્ક કરી લાકડા લેવા માટે ગયા હતા। બાદમાં પરત આવતા પાર્ક કરેલ બાઇક ન મળતા ચોરી થઈ હોવાની જાણ થતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પામી છે। આ બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ અજવાળિયા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।